માટે બહુ એટલું સુંદર કાર્ય અને ખરેખર અત્યારે જે અમેરિકામાં એમનો જે કઈ પ્રવાસ અને ઘણા બધા આપણા ભારતીયો માટે પણ એક સુંદર કાર્ય આપણા માટે કરી રહ્યા છે. આવા એક જાગૃત ઘણા વર્ષો પહેલા આપણા એક આવા વડાપ્રધાન પણ મળ્યા છે. થોડી ઘણી વાતો તમારી આગળ ખાસ મૂકવી છે. ભજનના શબ્દો બેને ધારાસભ્ય તરીકે આ વિસ્તાર માટે એમને એક વાત રજૂ કરી, શિક્ષણની વાત રજૂ કરી અને ખાસ એ શિક્ષણની ખૂબ જરૂર છે. આ વિસ્તારમાં જે પ્રવાસ થાય છે ઠેર દાહોદ જિલ્લા સુધી અને એમાં જે ખરેખર અંધશ્રદ્ધા, વ્યસનો અને જે શિક્ષણનો અભાવ છે એના કારણે સંતોની પણ એક ટકોર છે કે આપણે બાળકો માટે અભ્યાસમાં કોઈ કચાશ ન રહે. આગામી સદી એ શિક્ષણની સદી છે. એટલા માટે આપણે પાયાની વાતને ખાસ પકડીએ. એક વાર જોરદાર જય બોલો સદગુરુ મહારાજની. એવી ઓક ખુલી જાય. બધા સંગીતની સાથે પાછળ ભજન ભાવથી બોલજો ખાસ. આંખ
મનુષ્યનું જે ટાણું મળ્યું છે કોઈ રગડા ઝઘડા માટે નહીં, કોઈ ટીકા નિંદા કરવા માટે નહીં, ફક્ત ભગવાનના ભજન માટે મળ્યું છે. આવા અનેક કાર્યક્રમો તમે બેસો, કાયમી કદાચ મંદિરે જાઓ, હજારો વાર કદાચ કુંભ મેળામાં તમે સ્નાન કરો, પણ જ્યાં સુધી કોઈ સાચા સદગુરુની શાન નહીં મળે, આત્માની ઓળખાણ નહીં થાય, ત્યાં સુધી આ ભવના ફેરા મટે એવા. આજે કદાચ તો તમે ન જ્યાં હોય કુંભ મેળામાં, પણ આજે આ કુંભ મેળામાં તમારું સ્નાન થઈ જવાનું. બોલો કૃષ્ણ કનૈયા. આ એવી સદગુરુની જ્ઞાન ગંગા છે કે હું કોણ, આપણે ક્યાંથી આયા છે, ક્યાં જવાનું છે. હું એમ કહું કે મનીષાબેન ક્યાં છે, તો આપણે કહીએ આ રહ્યા, તો આ તો શરીર છે. આપણે કોને કહીએ? હાથને કહીએ, પગને કહીએ, માથાને કહીએ. આ જગતમાં રહેલી બધી વસ્તુને તમે જાણતા હોય, પણ તમે તમને ના ઓળખો ત્યાં સુધી 4 તોલોમાં મણની ભૂલ છે. પોતે પોતાની ઓળખાણ એ કોઈ સાચા સદગુરુના સાનિધ્યમાં થાય. જેમ અહીંથી દાહોદ જવું હોય તો હાઈવે ઉપર બોર્ડ મારેલું છે, અને એ બોર્ડની દિશામાં એરા પ્રમાણે તમે ચાલો તો દાહોદ આવી જાય. વાવાઝોડામાં બોર્ડ ફરી ગયું હોય તો ગોધરા આવી જાય. સાહેબ, ઘણોના બોર્ડ ફરી ગયા છે. મારી આપ સૌને વિનંતી છે કે આપણે એક જ વસ્તુ જાણવાની છે કે હું કોણ. તમે જુઓ, આજે રતનસિંહ અને આરતભાઈના આખા પરિવારને જોરદાર તાળીથી વધાવો સાહેબ. આવા અનેક સંમેલનો આ ભૂમિ ઉપર થયા છે. ઘણા વર્ષોથી મારે પણ અહીંયા આવવાનું થાય છે, અને આ વિસ્તારને સાહેબ ધન્ય બનાવ્યો છે. એમાં અર્જુનભાઈ હોય, મુકેશરામ મહારાજ હોય, આજે બધા જે કઈ આ વિસ્તારના સંતો ભક્તો, એટલા મોટા મોટા સંત સંમેલનો આ વિસ્તારમાં થયા છે. અને ખરેખર ગામડે ગામડે પણ આવું એક નિરાતનું સાચું જ્ઞાન પહોંચ્યું છે. અને નિરાતની બધાને જરૂર છે. આપણે કહીએ છે ને કે આટલું મકાનનું કામ પૂરું થઈ જાય એટલે મારે નિરાત, દીકરીના લગ્ન થઈ જાય એટલે મારે લ્યો નિરોધની કને જરૂર નથી. તો આ ઘણા નિરોધથી ભડકે. જોજો હો, નિરોધી આયા. જય ગુરુ મહારાજ સાહેબ. નિરાત એટલે શાંતિ. હમણાં સુંદર વાત થઈ, અને એવી શાંતિનો અનુભવ આપણાના ટાણું મળ્યું છે સાહેબ. આપણે વિવાહનું હોરવા આયા છીએ, વર્ષીનું હોરી ના જવાય. તમે જુઓ, એક કાકાને આ મોટી ઉંમર એમની, અને જ્યારે વિવાહનું હોરવા માટે બજારમાં ગયા, એમને ખબર નહીં લગ્નમાં શું સામાન લેવાનો, અને દુકાનમાંથી પેલી મરણની ક્રિયા લઈને એક ભાઈ નીકળ્યા, પોટલું બોધીને. દુકાન વાળે પૂછ્યું, કાકા તમારે શું લેવાનું છે? કે આગળ લઈ જાય એ જ બોધો ને. આપણે આયા છે વિવાહનું વરવા, પણ વર્ષીનું હરી ના જવાય. એવું આ મનુષ્યનું ટાણું. આજે આ પૂજનીય સંતો આવ્યા છે, એ તમારી પાસે કોઈ લેવા માટે નથી આયા સાહેબ, આપવા માટે આયા છે. એક જગાડવા માટે આયા છે. આ વિસ્તારને એક જાગૃતિ લાવે. હમણાં વાત થઈ કે આજે એવા એવા વ્યસનોનો પ્રવેશ થયો છે. એકલો દારૂ નહીં, પણ તાળી આ વિસ્તારમાં પણ વધારે વપરાય છે. એ દારૂ કરતા બહુ કેફી છે. દારૂ પીવાથી તન બગડે, મન બગડે અને ધન બગડે. યાદવ કુળમાં ભગવાન કૃષ્ણ થઈ ગયા, પણ યાદવોને બચાવી શક્યા નથી. જેના ઘરમાં આજે આ બધીનો પ્રવેશ થયો હોય, ઘરની દશા તમે જોઈ લેજો. ચોમાસામાં મુશળધાર વરસાદ વરસતો હોય, અને સાહેબ આપણે ઘડો અવળો મૂકીએ તો એમાં ટેપુએ પાણી આવે ખરું? બોલો તો ખરા. માની લો કદાચ સીધો મૂક્યો હોય, પણ કાણો હોય તો? આ કાણું એ પંસિલની બાબત છે.
અમારા મહેસાણાના બજારમાં એક ભાઈ શાકભાજીની લારી લઈને ઉભેલા, અગરબત્તી કરીને આમ પ્રાર્થના કરી કોઈ સારા ઘરના વ્યક્તિનો હાથ પડી જાય, બધી શાકભાજી વેચાઈ જાય. આમ હા મેં નજર કરી તો એક ભાઈ 2-3 થેલી ઠપકારીને આવી રહેલા લથડીઓ ખાતા ખાતા આવીને સીધો લારી પર હાથ નાખ્યો. શાકભાજી વાળે કહ્યું કે દારૂડિયા તારો હાથ પડી ગયો, મારી શાકભાજી નહીં વેચાય. દારૂડિયાએ કહ્યું કે આ હાથે તો 70 વીઘા જમીન વેચાઈ ગઈ છે, તારી શાકભાજી નહીં વેચાય. સાહેબ, જેના ઘરમાં બધીનો પ્રવેશ થયો ઘર તમે જોઈ લેજો. અને અંધશ્રદ્ધા વ્યસનોનો પ્રવેશ આજે સાહેબ ગુરુમુખી આવા સત્સંગમાં જે આવતા હોય એને તમાકુનું પણ વ્યસન ના હોય. આજે તમાકુના કારણે તમે જુઓ તો ગુજરાતને એક પણ કેન્સર હોસ્પિટલ ખાલી નથી. ભારતનું સર્વે થયું, 24 કલાકમાં તમાકુના વ્યસનથી 2000 માણસો મરી રહ્યા છે, 1 કલાકના 80 વ્યક્તિ સાહેબ. એટલા માટે આજનો આ કાર્યક્રમ કોઈ મોહનથાળ ખાવાનો કાર્યક્રમ નહીં, ચા પાણી નાસ્તો કરવાનો કાર્યક્રમ નહીં, પણ મૂકવા જેવી વસ્તુ મૂકવાની છે અને લેવા જેવી વસ્તુ લેવાની છે. આજે આપણામાં જે કોઈ નાની મોટી બદીઓ હોય એ બદીઓનો ત્યાગ કરવાનો આ કાર્યક્રમ છે. આજે રતનસિંહ અને આરતભાઈ આખું જે પરિવાર સાહેબ જે ખર્ચ કર્યો છે, અહીંનું જે કઈ ભક્ત મંડળ, એ ખર્ચ કંઈક ઉગવું જોઈએ. એટલા માટે એક મોટા મેળાવડામાં મેં કહ્યું હતું કે લેવા જેવું લેજો, એટલે ઘણાના બૂટ ચંપલ ગયા. જો વાત પકડમાં ના આવી તો પાછું ઠેરના ઠેર. આજે અંધશ્રદ્ધામાંથી આપણે બહાર નીકળી જવાનું છે. કોઈ એવા ભોવા ભોપાડામાં એવા કોઈ લે ભાગુ માણસો જો ઘરમાં પ્રવેશ કરશે ને તો તમારા ઘરને પણ નાશ કરી દેશે. એટલા માટે આવા જે પૂજનીય સંતો આપણાને જગાડવા માટે આયા છે. તમે જુઓ, બુધારામ મહારાજ હોય, અમારા દૂર દૂરથી ભીખારામ મહારાજ, આ બધા જે કઈ સંતો સાહેબ આટલી અવસ્થાએ પણ જો પ્રવાસ કરતા હોય સતત જાગૃતિ લાવવા માટે, એટલે એક સંતે ભજનમાં ગાયું છે, જાગજે જાગજે જીવડા તું જાગજે, જાગજે જીવડા જાગજે રે. અરે તારું જીવન ઊંઘમાં જાય, જાગજે જાગજે જીવડા તું જાગજે.
જાગજે જીવડા જાગજે અરે હા જાગજે જીવડા જાગજે જાગજે જીવડા જો આજે આપણા ધારાસભ્ય ઉપર પણ ફૂલો પડ્યા છે એટલે આ ફૂલોનો વરસાદ એટલા માટે કર્યો છે કે તમે પણ પછી અમારા ખાતામાં આવી જજો અને ખરેખર એટલા એમના શબ્દો પણ કોઈ વખાણની વાત નહીં બેને જે વાત મૂકી સાહેબ ઘણા બધા ધારાસભ્યો અમારા આશ્રમ ઉપર પણ આવે છે પણ બહુ એટલી સુંદર વાત એમને રજૂ કરી મને એવું લાગે છે કે એ પણ આવો મોટો મેળાવડો રાખશે અને આપણે સૌ પણ આજે આપણે ખૂબ લાભ લેવાનો છે આજે પૂજનીય સંતો છેલ્લી એક મહત્વની વાતનો ઈશારો કરી કાર્યક્રમના આગળ વધારવો છે થોડો ટાઈમ ધ્યાન આપજો ખરેખર એવી એક મહાન વસ્તુ બરાબર ધ્યાન આપજો કારણ આવા કાર્યક્રમમાં આવ્યા પછી આપણે એક એવી વસ્તુનો અનુભવ કરવાનો છે જેને સદગુરુએ આપણાને એક અમર નામ બતાવ્યું છે કે જેનો ત્રણ કાળમાં નાશ નથી અને અમર નામનો અનુભવ કોઈ સાચા સદગુરુના સાનિધ્યમાં થાય છે અહીંયા જે બેઠેલા મહાન જે કઈ વ્યક્તિઓ જે છે જેમને કોઈ સંતનું સાનિધ્ય લીધું છે જેને ઉપદેશ લીધો છે એને સદગુરુના વચન ઉપર વિશ્વાસ રાખવાનો છે અને હજુ કદાચ કોઈ બાકી હોય આવી મહાન વસ્તુ જાણ્યા સિવાય એને થોડી વાર બેસો તમે ચિંતા ના કરતા કાર્યક્રમ સમયસર ચાલશે કારણ કે કાર્યક્રમનું હું પણ સંચાલન કરું છું એટલે થોડો વિવેક જાળવવો આવા કાર્યક્રમો ની પાછળ જે ખર્ચ થતો હોય છે એ જે ખરેખર જે હજુ પણ કદાચ કોઈ બાકી હોય ઉપદેશ કોઈ શાન લીધા વગર તો પૂજનીય સંતો બિરાજમાન છે આવું નિરાત બાપુનું સાચું જ્ઞાન આપણા પરિવાર સુધી પહોંચે આપણા સગા સંબંધી સુધી પહોંચે અને આપણા પરિવારમાં સાચી નિરાત થઈ જાય એટલી મહાન વસ્તુ નિરાત બાપુની છે આજે એકલું ગુજરાત નહીં સાહેબ ભારતના અનેક રાજ્યોમાં આવી સાચી વસ્તુ પહોંચી છે અરે એકલું ભારત નહીં બહારના દેશ સુધી પણ નિરાત મહારાજનું સાચું જ્ઞાન પહોંચ્યું છે સાહેબ કેટલી મહાન વાત નિરાત બાપુએ કરી છે ખાલી તમે શબ્દો પકડો રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી આજ અંતને મધમાં બોલે તે વસ્તુ છે સાચી બીજા એક ભજનમાં નિરાત બાપુએ કહ્યું ખાલી તમે શબ્દો પકડજો હમ હૈ યોગી અલખ અનાદિ પાર ભ્રમ સે હમ પારા નામ રૂપ ગુણ નહીં હમારે અને કભુ ના ધરુ મેં અવતારા શેરડીમાંથી સારજ કાઢ્યો સાકર પડ્યું નામ અને નામ જો નક્કી થઈ જાય તો એ જ અમારો નામ અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન રામની જ્યારે થઈ
ત્યારે એમાં સાક્ષી બનવાની એક તક મળીને એના અયોધ્યાના કાર્યક્રમમાં પણ મેં એક વાત કરી હતી કે એક રામ દશરથ ઘેર ડોલે, એક રામ સકલ પસારા, એક રામ ઘટોઘટ વ્યાપક અને ચોથો રામ સબસે ન્યારો. આજે ચોથા રામની વાતને પકડવા માટે કોઈ સાચા સદગુરુનો ઉપદેશ છે. આવા પૂજનીય સંતોના સાનિધ્યમાં જ્યારે તમે બેસો ત્યારે એક આવી મહાન વસ્તુ આપણાને મળતી હોય છે કે જે આજે સદગુરુની વાત કેટલી ઊંચી છે સાહેબ. વેદ શાસ્ત્ર વિજ્ઞાન જ્યારે બંધ થાય ત્યારે સદગુરુની વાત શરૂ થાય. જો વિજ્ઞાન પણ પહોંચી શક્યું નથી, આવી મહાન વસ્તુને જાણવા માટેનો આ કાર્યક્રમ છે. અને એટલો આપણે ખરેખર આવી એક મહાન વસ્તુને જાણી પોતાનું જીવન સાર્થક કરીએ. ખાસ ફરીવાર આપ સૌને એક વિનંતી કરું કે બાળકોના અભ્યાસ ઉપર કોઈ કચાશ ના રહે અને એકલો અભ્યાસ નહીં, એની સાથે સંસ્કાર. અને સંસ્કાર આવા પૂજનીય સંતો જ્યારે આપણા ઘેર પધારે અને એમનો ઉપદેશ ગ્રહણ કરી આખા પરિવારને તમે ભક્તિસભર બનાવો, વ્યસન મુક્ત થાઓ. અને ખાસ છેલ્લી એક વાત, મોબાઈલ હવે નેટ વાળો આવી ગયો છે અને બહુ સાવચેતથી તમે વાપરજો, નહીતર ખોટી કોમેન્ટ કરવામાં પણ હત્યા થઈ જાય છે. એટલા માટે યુવાન દીકરા દીકરીઓને મારી ટકોર છે કે મોબાઈલ અને નેટનો પણ દુરુપયોગ ના થાય. ને કે વર્ષો પહેલા શંકર મહારાજ બોલ્યા છે કે વેશ્યા વૈકુંઠે જાય, સતીએ શેડા વાળ્યા, મોતી માટીના મોલે વેચાય, સંતોએ શોક પાડ્યા. તમે આ લઈ બેઠા છો ને સામે ચિત્રહાર ચાલુ થઈ જાય, કોઈથી ઉઠીને બધું તો જતું રહે, તો હવે સંતો શોક પાડ બીજું કોઈ. એટલા માટે ખાસ આજે આવા મહાન સંતોના શબ્દો આપણા ઉરમાં ઉતારી આ મનુષ્યનું ટાણું અફળ ન જાય. તમે જુઓ આજે રતનસિંહ હોય કે એમનું આખું પરિવાર, આરતભાઈની નાની ઉંમર છે પણ એમનું તમે જુઓ નાનપણથી ઘણા વર્ષોથી આ પરિવાર સાથે પરિચય છે. સાહેબ એમનું જે લક્ષ્ય તમે જુઓ અને લક્ષ્યના કારણે કોઈ પરમ પદને પ્રાપ્ત કરી શકતા હોય. ફરીવાર એમના પરિવારને જોરદાર તાળીથી વધાવો. પૂજનીય સંતોને પણ વંદન કરું છું. આપણા ધારાસભ્ય ખૂબ જાગૃત ધારાસભ્ય છે, એમને પણ શુભાશીષ સાથે આપ સૌને વંદન સાથે વિરમું છું. બરાબર હાથ ઊંચા કરીને જય બોલો. આપણા વિસ્તારમાં કોઈ રોગનો પ્રવેશ ના થાય. બધા હાથ ઊંચા કરીને જય બોલો. ગુરુ નિરાત મહારાજની, સનાતન ધર્મની જય. ખૂબ ખૂબ ધન્યવાદ.